ગઢડા શહેરમાં મોટા પ્રમાણમાં દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। ગીર ગઢડા ઉનાને જોડતા હાઈવે પર મોટા ભાગના કોમર્શિયલ હેતુ માટે ધમધમતી શોપોના દબાણો હટાવવામાં આવી હતી। અહીં મોટા ભાગના દબાણો લોકો સ્વેચ્છાએ ખુલ્લા કર્યા હતા। તો બીજી તરફ ગીર ગઢડામાં જામવાડા જોડતા રોડ ઉપર મોટા પ્રમાણમાં દબાણો હટાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગોચર જમીનની ખંડાયેલી 25 થી વધુ દુકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગીર સોમનાથના ઉના એસડીએમના જણાવ્યા મુજબ 200 થી વધુ દુકાનદારો દ્વારા વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું, જે તમામ દબાણ હટાવવાની શરૂઆત સવારથી જ કરવામાં આવી છે। જો કે શહેરની અંદર અને અન્ય જગ્યાએ પણ દબાણ આગામી સમયોમાં દબાણ દૂર કરવાની પ્રતિક્રિયા થઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે। તેમનું કહેવું છે કે આગળના દિવસોમાં અભ્યાસ કર્યા બાદ એ નક્કી કરાશે કે ક્યાં ક્યાં દબાણ હટાવવામાં આવશે। જી સર, આજે ગીર ગઢડામાં દબાણો હટાવવામાં આવ્યા છે। કુલ કેટલા બાંધકામો હતા, કેટલા સ્વેચ્છાએ હટ્યા છે અને હવે પછીનું શું આયોજન છે? ઉનાથી ગીર ગઢડા થઈને જામવાડા જતા રોડ ઉપર ખાસ કરીને જે ટ્રસ્ટ દ્વારા ગોચરના નામે દુકાનો 30 જેટલી દુકાનો બનાવવામાં આવી હતી, એની ડિમોલિશનની કામગીરી અત્યારે ચાલુમાં છે। અને તેમજ રોડ માર્જિનમાં આવતા રસ્તાની બંને બાજુની સરકારી જમીનો ઉપર જે દુકાનો હતી, લગભગ 200 થી વધુ દુકાનો છે, એ તમામ અત્યારે સ્વેચ્છાએ દૂર થઈ રહી છે। એમને પૂરતો સમય આપવામાં આવે છે અને એ સ્વેચ્છાએ દૂર થયા બાદ જે દુકાનો નહીં થાય, લગભગ બધી પોતાના સામાન લેવાની કામગીરી ચાલુમાં છે। એટલે તમામ દુકાનો એ પોતે સ્વેચ્છાએ દૂર કરી રહ્યા છે। બાકી પછીનું ડિમોલિશન તંત્ર દ્વારા કરવામાં આવશે। મકાન આ વિસ્તારમાં આવેલું છે કે કેમ? ના, રહેણાંકી વિસ્તાર અત્યારે નથી। જે રોડ ટચ ને માર્જિનમાં આવે છે એ રહેણાંકી વિસ્તાર છે, બાકી રહેણાંક વિસ્તાર પ્રમાણમાં ઓછો છે। શહેરની અંદર કંઈ દબાણો હટાવવાના છે? ના, જે આઈડેન્ટિફાઈડ સરકારી જમીનો છે એનો અત્યારે ટાર્ગેટ છે। પછી જે ગામતળ છે એની અંદર માપણી થયા બાદ જ સ્પેસિફિક નક્કી થાય કે આ દબાણ છે તો એને પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે। કેટલી દુકાનો હટશે? 200 થી વધુ અને 30 દુકાનો જે મેજર પાકી દુકાનો છે જે ગૌશાળાના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી હતી એ હટાવવામાં આવશે અત્યારે। ગીર ગઢડા ખાતે ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ પણ પહોંચ્યા હતા અને પીડિતો લોકોને મળ્યા। ધારાસભ્ય દ્વારા સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। એમનું કહેવું છે કે લોકોને વિશ્વાસમાં લીધા વિના જ દબાણ તોડવામાં આવ્યા છે। ગીર ગઢડાના ચેમ્બર ઓફ કોમર્સ વિરોધ કર્યો હતો। આવતીકાલે ગીર ગઢડાનું બંધનું એલાન કર્યું છે। આજ રોજ ગીર ગઢડા મુકામે કલેક્ટર સાહેબની સૂચનાથી ગીર ગઢડા મુકામની અંદર જે ડેમોલેશન થઈ રહ્યું છે એ બાબતની પાર્ટીના કાર્યકર્તાઓ, અહીંના વેપારીઓ, સંગઠનો અને દુકાનધારકોનો મને ફોન આવ્યો, એટલા માટે મારે ગઢડાની મુલાકાત લીધી છે। મુલાકાત લીધી અને જાણવા મળ્યું કે અહીંયા ખાલી માત્ર ગૌશાળાની જે દુકાનો હતી એને એ આટલા પૂરતી સીમિત અને આટલા પૂરતી પાડવાની વાત હતી, પણ ક્યાંક ને ક્યાંક અહીંના ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી અગ્રણીઓ કે દુકાનધારકો વિશ્વાસમાં લીધા વગર એકાએક બીજે દિવસે આજે એકાએક જેસીબી રાખી અને નાના દુકાનદારો હોય રોડની બંને સાઈડમાં દુકાનો જે હતી એનું ડેમોલેશન કરવાનું પણ શરૂ કર્યું। આના કારણે નાના ધંધા રોજગારોમાં થોડોક રોષ પેદા થયો છે અને આ બાબતે મેં કલેક્ટર શ્રી ગીર સોમનાથ સાથે વાત બી કરી। ત્યારે માત્ર મને આટલું કીધું કે આપણે એને 24 કલાકની મુદત આપી હતી અને માત્ર એવી કોઈ સ્પષ્ટ વાત ન કરી કે આખા ગીર ગઢડાનું બંને સાઈડને ડેમોલેશન કરવાનું છે, પણ અહીંયા રોડની બંને સાઈડ બિનજરૂરી કોઈને કાંઈ નડતરૂપ નથી, રસ્તામાં નથી, હાલ કોઈ સરકારનો રોડ બનતો નથી, રોડ પૂરા થતા નથી, છતાં પણ આ ડેમોલેશન કરવામાં આવી છે એ મારી દ્રષ્ટિએ બહુ વહેલું છે અને ઉતાવળ પણ છે। ડેમોલેશન થવું જોઈએ, જ્યારે રોડ પોળા કરે સ્વૈચ્છિક રીતે લોકોને કહી, સ્વૈચ્છિક રીતે લોકોને સાથે રાખી અને ડેમોલેશન કરવું જોઈએ। પણ અત્યારે કોઈ આ દુકાનો કોઈ નડતરૂપ પણ નથી અને કોઈ નડતરૂપ પણ નથી અને દુકાનો પાડવામાં આવી, એટલે લોકોમાં નારાજગી બહુ છે। આ બાબતમાં બધા ભેગા થઈ આગામી દિવસોમાં ક્યાંક અમે સંકલન કલેક્ટર સાથે સંકલન કરી આગામી બાબતમાં ધ્યાન દોરશું। અમે સરકાર સીમા પર રજૂઆત કરી હાલ પૂરતી રોડની દુકાનો છે પેન્ટિંગ રાખે એવી આ તકે મારી લાગણી છે। થોડું અહીંયા પેશકદમીનું વાતાવરણ હતું। 2 દિવસ પહેલાં કલેક્ટર સાહેબની હાજરીમાં મામલતદાર ઓફિસમાં મિટિંગ થયેલી, ત્યારે આ બાબતની પેશકદમી અંગેની કોઈ ચર્ચા નથી થઈ। ગામના પ્રશ્નો સાંભળી એના નિરાકરણ માટેના બધા સૂચનો આપવામાં આવ્યા। ત્યારબાદ તેઓ વિઝિટમાં નીકળ્યા બજારમાં અને
ગૌશાળાની જે ગૌચરોની અંદર આસપાસ ગૌશાળાની બાજુમાં જે 30 દુકાનો છે તેનો હાઈકોર્ટના ચુકાદા મુજબ એ 30 દુકાનો પાડી નાખવાની એવી ચર્ચા થયેલી અને સ્વૈચ્છિક રીતે ગૌશાળામાં જે દુકાનો ધરાવતા હતા, ભાડેથી ધરાવતા હતા, એ દુકાનો સ્વૈચ્છિક રીતે બીજા દિવસે એણે પાડવાની શરૂઆત કરી. તેમ છતાં તેઓએ કાર્યવાહી ચાલુ રાખી, નોટિસો આપી અને રોડ ઉપર આવતી દુકાનો જે 200 દુકાનોની આસપાસ દુકાનો છે, નાની નાની દુકાનો 10 બાય 10ની દુકાનો છે, વર્ષોથી તેઓ અડચણરૂપ નથી થતી એવી દુકાનો ધરાવે છે. તેમ છતાં તેમને પણ નોટિસો આપી, માનસિક ટોર્ચર કરવામાં આવ્યા અને દુકાનો કોઈ પણ જાતની સમય મર્યાદાની નોટિસ આપ્યા વગર એ દુકાનો પાડવાની સૂચના આપી દીધી અને પોલીસ પ્રોટેક્શન સાથે એ લોકોએ બધાને મૌખિક સૂચના આપી, નોટિસો આપી અને વચ્ચે કોઈ પણ જાતની મુદત આપ્યા વગર બીજા દિવસથી જ બુલડોઝર જેસીબી ચાલુ કરવાનું હોય ત્યારે આ નાના વેપારીઓને એની દુકાનના પતરા, સાઇનબોર્ડ કે દુકાનની અંદર રહેલો માલ ઉતારવાનો કે મૂકવાનો કે એને સમયસર ગોઠવવાનો કે ત્યાંથી દુકાનમાંથી માલ પરત લેવાનો પણ કોઈ સમય આપ્યા વગર એટલી બધી ઝડપથી એ નોટિસોની અમલવારી કરી અને દુકાનો ખાલી કરવાનું કીધું છે. ત્યારે આ નાના નાના ગરીબ માણસો, નાના વેપારીઓ જે પોતાનું રોજગાર છેલ્લા 10, 12, 15 વર્ષથી લઈ અને 20 વર્ષથી આ લોકો દુકાન ચલાવતા હતા, એ લોકોની દુકાનો રોડને ક્યાંય નડતરરૂપ પણ નહોતી કે રોડ બનતો હોય અને નડતરરૂપ હોય તો એવા વેપારીઓને અમે પણ સમજાવીને કહી શકીએ કે ભાઈ તમારી દુકાનો નડતરરૂપ છે, તમે ત્યાંથી હટાવી લો, તમારું નડતરરૂપ જે હોય એ હટાવી લો. પણ આ વસ્તુ બહુ ખરાબ થઈ છે, નાના વેપારીઓ માટે ખૂબ જ દુઃખરૂપ થયું છે, ખૂબ જ નુકસાનરૂપ થયું છે. એના વિરોધમાં અમે વેપારી મંડળ ચેમ્બર ઓફ કોમર્સ ગીરગઢડા આવતીકાલ તારીખ 28/6 અને શુક્રવારના રોજ સવારથી સાંજ સુધીનું બંધ આપી આ પેશકદમી હટાવવાની જે પ્રોસિજર છે, જે સિસ્ટમ છે એને અમે વખોડીએ છીએ અને એના વિરોધમાં નાના વેપારીઓના સમર્થનમાં, વેપારીઓનું કોઈ નડતરરૂપ રોડને ન હોય તેમ છતાં આવું કરવામાં આવ્યું છે ત્યારે વેપારીઓને થયેલા નુકસાનના સમર્થનમાં અમે આવતીકાલે સવારથી સાંજ સુધીનું બંધનું એલાન આપી અને આમનો વિરોધ કરીએ છીએ. ગીર ગઢડા દબાણ હટાવવા મામલો ચેમ્બર્સ ઓફ કોમર્સ વિરોધ કર્યો. આવતીકાલે સજ્જડ બંધનું એલાન. શહેર સજ્જડ બંધ રાખવાનું એલાન. વેપારીઓ તથા ગ્રામજનોને મહા ડિમોલિશનના વિરોધમાં મામલતદારને 4 વાગે આપશે આવેદનપત્ર.